અંકલેશ્વર જીઆરડીસીમાં અતુલ કંપની પાસેથી ચોરાયેલ બાઇકનો ભેદ ઉકેલાયો। 15,000ની બાઇક સાથે યુપીનો ઇસમ ઝડપાયો। અંકલેશ્વર જીઆરડીસી પોલીસને બાઇક ચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે। અતુલ કંપનીના મટીરીયલ ગેટ પાસે પાર્ક કરાયેલી બાઇકની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસેથી 15,000ની કિંમતની ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। માહિતી મુજબ ઝઘડા તાલુકાના રાજપાડી ગામના રહેવાસી જીતુભાઈ વસાવા પોતાની મોટરસાયકલ લઈને અંકલેશ્વર જીઆરડીસી સ્થિત અતુલ કંપની ખાતે આવ્યા હતા। તેમણે પોતાની બાઇક મટીરીયલ ગેટ પાસે પાર્ક કરી દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। બાઇકની આસપાસ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા જીતુભાઈ વસાવાએ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ અંકલેશ્વરના દઢાલ ગામની શિવાંજલિ સોસાયટીમાં રહેતા રાજ કપૂર ઓમપ્રકાશ ગુપ્તાને ચોરાયેલી બાઇક સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી ₹15,000ની કિંમતની મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।